જય હિન્દ વિદ્યાર્થીઓ, આજના લેક્ચરમાં આપણે ગાલા એસાઇનમેન્ટ 2021ના મેથ્સના પેપર સોલ્યુશનમાં પ્રશ્નપત્ર 5માં વિભાગ સી સોલ્વ કરીશું. વિભાગ સીના દાખલા કેટલા માર્ક્સના હોય છે વિદ્યાર્થીઓ? 3 માર્ક્સના હોય છે. આની આગળ આપણે પ્રશ્નપત્ર 5માં સેક્શન એ, સેક્શન બી આ 2 સેક્શન સોલ્વ થઈ ગયા છે. સાથે સાથે પ્રશ્નપત્ર 1, 2, 3 અને 4 એટલે કે 1 થી 4 પ્રશ્નપત્રના પણ સોલ્યુશનના વિડીયો બની ગયા છે. જો તમારા કોઈ પણ સોલ્યુશનના વિડીયો જોવાના બાકી હોય તો તમે એને પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો અને જોઈ શકો છો. તો ચાલો વિદ્યાર્થીઓ, હવે આપણે વિભાગ સી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ. તો વિભાગ સીમાં આપણે આવ્યા છે 37મો ક્વેશ્ચન. તો 37મો ક્વેશ્ચન એમ તમે નજર નાખો એટલે તમને ખબર પડી જાય કે આ ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે. સેકન્ડ ચેપ્ટર બહુપદી. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં આપણે રકમને સમજીશું. રકમમાં તમને કીધું છે કે 1, 2 અને 3ના છેદમાં 2 એ ત્રિઘાત બહુપદી p of x બરાબર 2x³ માઇનસ 9x² પ્લસ 13x માઇનસ 6ના શૂન્ય છે તે ચકાસો. ત્યારબાદ બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. તો વિદ્યાર્થીઓ, આ ટાઈપનો દાખલો ત્રિઘાત બહુપદીવાળો દાખલો આગળ પણ એકાદ પ્રશ્નપત્રમાં આવી ગયો છે. તો તમને યાદ છે આની મેથડ કઈ રીતે થશે? તમને રકમમાં શું કીધું છે? તો સૌથી પહેલાં તો તમને રકમમાં એક 3 ઘાતવાળી બહુપદી આપી છે. તમારે ચકાસવાનું છે કે આ બહુપદીના શૂન્ય કોણ છે? 1, 2 અને 3ના છેદમાં 2. આ જે 3 આપેલા છે, આ 3 સંખ્યા જે તમને આપી છે, તો તમારે ચકાસવાનું છે કે આ 3 સંખ્યા એ આ બહુપદીના શૂન્ય છે કે નથી. ઓકે વિદ્યાર્થીઓ, અને એ ચકાસણી થઈ જાય પછી તમારે શું ચકાસવાનું છે? બીજી વસ્તુ તો શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં તો તમે આ જે 3 સંખ્યા તમને આપેલી છે તેને કેવી રીતે ચકાસણી કરશો કે આ 3 સંખ્યા એ આ બહુપદીના શૂન્ય છે કે નથી? કેવી રીતે ચકાસણી કરશો? તો વિદ્યાર્થીઓ, તમને જે બહુપદી આપેલી છે તેમાં તમારે એક્સની જગ્યાએ પહેલાં શું મૂકવાનું છે? 1. પહેલી સંખ્યા કઈ આપેલી છે વિદ્યાર્થીઓ? 1 આપેલા છે. તો તમારે આ 1ને રકમમાં એક્સની જગ્યાએ મૂકી દેવાનું. જવાબમાં શું આવવું જોઈએ? સાદુરૂપમાં 0 આવવો જોઈએ. શું આવવો જોઈએ વિદ્યાર્થીઓ? 0. જો 0 આવી જાય તો તમે કહી શકો છો કે 1 એ આનું શું છે? શૂન્ય છે. એના પછી સેમ ટુ સેમ પ્રોસેસ એક્સ બરાબર કેટલા લેવાના? 2 લેવાના. જવાબમાં શું આવવું જોઈએ? 0. અને પછી શું લેશું આપણે? 3/2. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તમને જે રકમમાં બહુપદી આપેલી છે તેને લખી નાખીએ. તો રકમમાં બહુપદી p of x બરાબર શું આપેલું છે? 2x³ માઇનસ 9x² પ્લસ 13x માઇનસ 6. ચાલો, તો સૌથી પહેલાં તમે કોને ચકાસવાના? 1ને. તો કેવી રીતે ચકાસણી થશે? x બરાબર કેટલા લેવાના તમારે? 1 લેવાના. તો ચાલો લઈએ. x બરાબર 1 લેતા. તો વિદ્યાર્થીઓ, આ જે તમારી રકમ છે તેમાં x બરાબર કેટલા મૂકી દઈએ આપણે? 1 મૂકી દઈએ. જ્યાં પણ x દેખાય ત્યાં 1 મૂકવાના છે. તો બોલો 1નો ઘન માઇનસ 9 એક્સની જગ્યાએ કેટલા મૂકીશું આપણે? 1 એટલે 1નો વર્ગ વત્તા 13 એક્સની જગ્યાએ કેટલા મૂકીશું? 1 ને પછી ઓછા 6. ચલો સાદુરૂપ આપીએ. તો p of 1 બરાબર, જોજો વિદ્યાર્થીઓ, 1નો ઘન કેટલો થાય? 1 જ થાય. 1ની તો ગમે તેટલી ઘાત હોય 1 જ લખવાનું. હવે 2 એકા 2, 1નો વર્ગ 1, 9 એકા 9, 13 એકા 13, ઓછા 6 બેઠા. માટે p of 1 બરાબર, ચાલો આગળનું સાદુરૂપ આપીએ. તો વિદ્યાર્થીઓ, સમાન ચિહ્નવાળાનું પહેલાં સાદુરૂપ આપવાનું. સમાન ચિહ્ન એટલે વત્તા હાથે વત્તાવાળાનું, ઓછા હાથે ઓછાવાળાનું. ચલો, વત્તાવાળા કયા કયા છે? વત્તા 2 વત્તા 13. તો 13 અને 2નો સરવાળો થાય. કેટલો થાય? 13 ને 2 15. હવે ઓછાવાળા કયા કયા છે? ઓછા 9 ઓછા 6. તો ઓછાવાળાનો પણ શું થાય? સરવાળો જ થાય. ચિહ્ન સરખા હોય તો સરવાળો લેવાનો. વત્તા વત્તા હોય તો પણ સરવાળો, ઓછા ઓછા હોય તો પણ સરવાળો. તો ઓછા 9 અને ઓછા 6નો સરવાળો ઓછા 15. અને 15 ને ઓછાનું ચિહ્ન કેમ લાગ્યું? કેમ કે તમે જે 2નો સરવાળો કર્યો તેનું ઓછા હતું એટલે 15ને પણ ઓછા લાગે. વિદ્યાર્થીઓ, 15 ઓછા 15 કેટલા થશે? 0. અને આપણને જવાબમાં કોની જરૂર છે? 0ની જરૂર છે. એટલે એકદમ પરફેક્ટ આવી ગયો આન્સર. હવે વિદ્યાર્થીઓ, આપણે x બરાબર કેટલા લઈશું? 2. x બરાબર 2 લેતા.
એટલે કે જ્યાં પણ તમારી આ જે રકમ છે તેમાં એક્સની જગ્યાએ કેટલા મૂકવાના છે 2, તો P(2) બરાબર 2, એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 2નો ઘન માઇનસ 9, એક્સની જગ્યાએ 2 મૂકીએ તો 2નો વર્ગ વત્તા 13, એક્સની જગ્યા પર કેટલા મૂકવાના છે 2, ઓછા 6 જેમ છે તેમ બેઠા, માટે P(2) બરાબર, ચાલો સાદુરૂપ આપીએ, 2નો ઘન બોલો વિદ્યાર્થીઓ, 2 દુ 4 દુ 8 અને એ 8ને 2 હાથે ગુણ્યા તો 8 દુ 16, 2નો વર્ગ 4 ને 9 ચોક 36 વત્તા 13 અને 2નો ગુણાકાર 13 દુ 26 અને આ ઓછા 6 બેઠા લખી દેવાના. સેમ ટુ સેમ પ્રોસેસ સમાન ચિહ્નવાળાનું પહેલાં સાદુરૂપ આપી દઈએ. ચાલો 16 ને વત્તા છે અને 26 ને પણ વત્તા, એટલે 16 અને 26નો સરવાળો કેટલો થશે 42 થશે. કેટલો થશે સરવાળો 42, બરાબર છે. હવે કોનો તો ઓછા 36 ઓછા 6, તો 36 ને 6નો સરવાળો પણ કેટલો થશે 42 જ થાય, પરંતુ બંનેને ઓછા છે એટલે જવાબમાં આવશે ઓછા 42. હવે 42 ઓછા 42નું સાદુરૂપ કેટલું થઈ જશે 0, અને જવાબમાં શું આવવું જોઈએ 0 જ આવવું જોઈએ. હવે x બરાબર કેટલા લેવા પડશે આપણે 3/2, તો x બરાબર 3/2 લેતા જ્યાં પણ તમને રકમમાં x દેખાય છે તે કેટલા મૂકીશું આપણે 3/2, તો P(3/2) બરાબર 2, એક્સની જગ્યાએ આપણે મૂકવાના 3/2 એટલે કે 3/2નો ઘન, પછી આવશે ઓછા 9x², એક્સની જગ્યાએ 3/2નો સ્ક્વેર વત્તા 13, એક્સની જગ્યાએ 3/2 ને પછી શું રહી જાય છે ઓછા 6. ચલો સાદુરૂપ, ચલો 3નો ઘન કેટલો થશે 3 × 9 = 27 ને 2નો ઘન 2 દુ 4 દુ 8 ઓછા 9 કૌંસમાં બોલો 3નો વર્ગ 3 × 9, 2નો વર્ગ એટલે 2 દુ 4. હવે વિદ્યાર્થીઓ આમાં તો ડાયરેક્ટ કૌંસ જ છોડવાનો છે, 13 અને 2નું તો કંઈ ભાગ ચાલે નહીં એટલે ગુણાકાર લેવો પડે. 13 × કેટલા થાય 39 અને છેદમાં કોણ રહી જશે 2 અને આ ઓછા 6 પણ બેઠા. વિદ્યાર્થીઓ જો આ બેનો ભાગ ચાલે છે 2 ચોક 8 એટલે શું આવશે 27/4 ઓછા, અહીંયા તો ભાગ નથી ચાલતો તો ગુણાકાર કરો 9/4 વત્તા 39/2 ઓછા 6 પડશે સમજ. હવે વિદ્યાર્થીઓ તમારે છેદનો લસા લેવો પડે તો જ સાદુરૂપ આગળ વધે. જો 4 અને 4નો લસા તો 4 જ, 4 અને 2નો લસા બી 4 જ કહેવાય, કેમ કે 4ના અવયવમાં 2 આવી જાય અને અહીંયા 6ના છેદમાં કંઈ નથી એટલે 1 સમજવાનું. આખી રકમનો લસા છે 4, કેટલો છે વિદ્યાર્થીઓ લસા 4 છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણે બરાબરનું ચિહ્ન મૂકીએ અને આખાના છેદમાં કેટલા લઈ લઈએ 4. હવે વિદ્યાર્થીઓ તમે એવું સમજો કે તમે 4 વડે ગુનો છો, જે લસા હોય તેના વડે ગુની નાખવાનું, બરાબર. કંઈક અલગ રીતે તમને સમજાવું છું, જોજો સમજજો બરાબર. અને 4 વડે ગુણીએ તો 4 4 ઉડી જાય એટલે શું રહી ગયું 27 રહી ગયા. પછી ઓછા, તમે અહીંયા પણ 4 વડે ગુણાકાર લેવ તો 4 4 ઉડી જશે તો શું રહી જશે 81 રહી જશે. હવે વિદ્યાર્થીઓ જો 39/2 એને જો તમે 4 વડે ગુનો તો 2 દુ 4 થાય અને 39ના ડબલ 39 દુ કેટલા થશે 78 થશે. કેવા 78 વિદ્યાર્થીઓ વત્તા 78, પછી ઓછા, હવે આ જે 6 છે તેને પણ કેટલા વડે ગુણવાનું 4 વડે, તો 6 ચોક કેટલા થાય 24. પડે છે આ લખ્યું તેમાં સમજ ઇઝી જ છે. ચલો વિદ્યાર્થીઓ હવે સાદુરૂપ આપવાનું છે, તો 27નું વત્તા છે 78નું વત્તા, તો આ બેનો સરવાળો કરી નાખીએ કેટલો થશે 7 દુ 14 ને 1 15, 2 ને 1 3, 7 ને 3 10 એટલે 105 થાય છે. આ બંનેનું ઓછા છે એટલે ઓછા, આ બેનો પણ સરવાળો જ થાય, 4 ને 1 5, 8 ને 2 કેટલા થશે 10 આખાના છેદમાં 4. બોલો વિદ્યાર્થીઓ સાદુરૂપ 105માંથી 105 જાય તો ને 0ના છેદમાં 4 એટલે 0. કોના બરાબર વિદ્યાર્થીઓ P(3/2) બરાબર. તો દર વખતે વિદ્યાર્થીઓ આન્સરમાં 0 આવી જાય છે. P(1) નો આન્સર 0, P(2) નો આન્સર 0 અને P(3/2) નો આન્સર પણ શું આવ્યો વિદ્યાર્થીઓ 0. તો આપણે કહી શકીએ શું કહી શકીએ વિદ્યાર્થીઓ આના પરથી કે માટે કોણ 1 2 અને 3ના છેદમાં 2 એ શું છે 1 2 અને 3ના છેદમાં 2 એ P(x) ના શું છે વિદ્યાર્થીઓ P(x) ના શૂન્ય છે. પડશે સમજ તમને ગણતરીમાં.
તો વિદ્યાર્થીઓ 50% કામ પૂરું થયું છે। હવે આપણે જે બાકી રહ્યું તેમાં ચકાસવાનું છે શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ। તો ચાલો ચકાસી લઈએ। તો કેટલી ઘાતવાળી બહુપદી છે વિદ્યાર્થીઓ? 3 ઘાતવાળી ત્રિઘાત બહુપદી। હવે ત્રિઘાત બહુપદીમાં કેટલા સંબંધ આવે? 3 સંબંધ આવે। તો એ 3 સંબંધની ચકાસણીમાં પહેલો કયો સંબંધ આવશે? શૂન્યનો સરવાળો। હવે સૌથી પહેલાં તો આપણે શૂન્યને શું નામ આપી દઈએ? આલ્ફા, બીટા, ગેમા આપી દઈએ નામ। તો લખવાનું, ધારો કે આલ્ફા બરાબર, તો પહેલું શૂન્યને આલ્ફા એટલે આલ્ફા 1, બીજું શૂન્ય બીટા એટલે બીટા બરાબર 2, ને ત્રીજું શૂન્ય ગેમા એટલે ગેમા બરાબર 3/2। પડશે સમજ? હવે વિદ્યાર્થીઓ સહગુણક પણ લખી નાખો, A, B, C ને D। તો બોલો A બરાબર 2, પછી B બરાબર -9, એના પછી C બરાબર +13 અને D બરાબર બોલો કેટલા? D બરાબર -6। પડે છે સમજ? હવે વિદ્યાર્થીઓ સંબંધની ચકાસણી સ્ટાર્ટ કરીએ છીએ। તો પહેલો સંબંધ છે શૂન્યનો સરવાળો। તો આપણે લખીશું શૂન્યનો સરવાળો। તો વિદ્યાર્થીઓ શૂન્યના સરવાળો એટલે કોનો સરવાળો? આલ્ફા, બીટા ને ગેમાનો। આલ્ફા વત્તા બીટા વત્તા ગેમા। આલ્ફા કેટલા છે વિદ્યાર્થીઓ? 1 વત્તા બીટા કેટલા છે? બીટા બરાબર 2 ને ગેમા કેટલા છે? 3/2। ચાલો પહેલાં આપણે આ બેનો સરવાળો લઈ લઈએ। 2 ને 1 કેટલા થાય? 3, એટલે 3 વત્તા 3/2। હવે વિદ્યાર્થીઓ આપણે શું કરવું પડશે? ક્રોસ ગુણાકાર। બોલો 2 તાલી બાજુમાં +3 આખાના છેદમાં 2। ફરી સમજ? ચાલો 6 વત્તા 3 કેટલા થાય? 6 ને 3 9, એટલે 9/2। તો વિદ્યાર્થીઓ આ છે શૂન્યનો સરવાળો। શું છે? શૂન્યનો સરવાળો। હવે આપણે સૂત્રથી કરવાનું। કોનાથી કરવાનું? સૂત્રથી। તો શૂન્યના સરવાળાનું સૂત્ર બોલો ત્રિઘાત બહુપદી માટે। શૂન્યના સરવાળાનું સૂત્ર છે -b/a। તો હવે -b/a બરાબર માઇનસ, બોલો b ની કિંમત કેટલી વિદ્યાર્થીઓ? b ની કિંમત અહીંયા લખેલી છે -9 છેદમાં a ની કિંમત પણ લખેલી જ છે 2। સાદુરૂપ બોલો, ઓછા ઓછા વત્તા થાય તો શું રહી જાય? 9/2। તો જો આન્સર કેવો આવે છે? સેમ ટુ સેમ। તો આપણે શું લખી શકીએ કે શૂન્યનો સરવાળો બરાબર શું લખી શકીએ વિદ્યાર્થીઓ? બોલો શૂન્યનો સરવાળો બરાબર -b/a। પડે છે સમજ તમને? હવે વિદ્યાર્થીઓ એના પછીનો સંબંધ કયો આવશે? તો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો। બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો। તો લખીએ આપણે હવે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો। તો વિદ્યાર્થીઓ બબ્બે શૂન્ય લેવાના, બે। તો પહેલાં આપણે લેવાના આલ્ફા ને બીટા, પછી એનો શું લેવાનો? ગુણાકાર લેવાનો। એટલે આલ્ફા બીટાના ગુણાકાર આલ્ફા બીટા। હવે એના પછીના 2 શૂન્ય બીટા ગેમા, એનો બી ગુણાકાર એટલે બીટા ગેમા, અને રહ્યું છેલ્લું ને પહેલું એટલે આલ્ફા અને ગેમા। અને આ જે ગુણાકાર તમે લીધો તેનો શું લેવાનો છે? સરવાળો। પડી સમજ? એટલે આલ્ફા બીટા પ્લસ બીટા ગેમા પ્લસ ગેમા આલ્ફા, અથવા આલ્ફા ગેમા લખો તો પણ ચાલે। ચાલો બોલો કિંમત। આલ્ફા કેટલા છે? આલ્ફા બરાબર 1, બીટા કેટલા છે? બીટા બરાબર 2 વત્તા પાછું બીટા આવ્યું એટલે 2, ગેમા કેટલા છે? 3/2 વત્તા આલ્ફા છે 1 ને ગેમા 3/2। સાદુરૂપ આપીએ 2 × 2 વત્તા, જો અહીંયા સાદુરૂપમાં શું થશે? 2 ઉડી જશે તો શું રહી જશે? હવે વિદ્યાર્થીઓ 1 સાથે 3 ને ગુણીએ એટલે 3 × 3 જ થાય ને છેદમાં 2। ચલો હવે આ સરવાળો બોલો 2 વત્તા 3 કેટલા થશે? 2 ને 3 5, અને બાજુમાં વત્તા કેટલા લખીશું આપણે? 3/2। ક્રોસ ગુણાકાર કરવો પડે। બોલો શું થશે ગુણાકાર? 2 × 5 10 ને વત્તા કેટલા? 3 ને આખાના છેદમાં કેટલા લખીશું? બોલો 10 ને 3/2। તો આ આવી ગયો બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો। હવે આનું સૂત્ર યાદ કરો। ત્રિઘાત બહુપદી માટે આનું સૂત્ર શું હતું? c/a। હવે c/a, બોલો c ની કિંમત કેટલી છે? 13, અને a ની કિંમત કેટલી છે? તો a ની કિંમત છે 2। આનું કંઈ સાદુરૂપ થાય? 13/2 નું નહીં થાય, અને આન્સર આવી ગયો છે। બંને આન્સર કેવા આવે છે? સેમ ટુ સેમ। તો આપણે શું લખી શકીએ? માટે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો બરાબર શું લખી શકીએ વિદ્યાર્થીઓ? c/a।
પડશે સમજ તમને? ઇઝી જ છે. હવે હજી એક સંબંધ લાસ્ટ બાકી છે અને એ સંબંધ કયો છે? શૂન્યનો ગુણાકાર. તો ચાલો એ પણ જોઈ લઈએ. આખો બોર્ડ ભરાઈ ગયો કે આ દાખલો બહુ લાંબો થઈ ગયો, વિચારેલું નહીં હતું આપણે. ચલો અહીંયા લખું છું શૂન્યનો ગુણાકાર. તો શૂન્ય કયા કયા છે વિદ્યાર્થીઓ? આલ્ફા, બીટા ને ગેમા. અને એ ત્રણેયનો શું લીધો આપણે? ગુણાકાર લીધો. ચાલો આલ્ફાની કિંમત કેટલી છે? આલ્ફા બરાબર છે 1. બોલો બીટા કેટલા છે? 2 ને ગેમા કેટલા છે? 3/2. સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં જો કોણ કેન્સલ થઈ જાય છે? 2 ઉડી જાય છે. 3 એકા 3. તો શૂન્યનો ગુણાકાર આવે છે 3. હવે આપણે સૂત્રથી ચેક કરીશું કે આ ગુણાકાર કેટલો. તો બોલો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? -d/a. એટલે કે માઇનસ તો બેઠું જ. વિદ્યાર્થીઓ ડીની કિંમત કેટલી દેખાય છે? ડી બરાબર -6 અને એની કિંમત a બરાબર છે 2. ચાલો સાદુરૂપ આપીએ તો ઓછા ઓછા શું થઈ જશે? વત્તા અને શું રહી જશે? 6/2. એટલે આનો ભાગ ચાલે 2 ટાલી 6. તો આન્સર આવે છે 3 અને બંને આન્સર કેવા છે? સેમ. તો આપણે લખી શકીએ કે શૂન્યનો ગુણાકાર શું લખી શકીએ? એના બરાબર શૂન્યનો ગુણાકાર બરાબર -d/a. ફરી સમજ? દાખલો ઇઝી જ હતો પણ ઘણો લાંબો થઈ ગયો કેમ કે સાદુરૂપ ઘણું મોટું હતું. કંઈ વાંધો નહીં વિદ્યાર્થીઓ, થોડીક ઝડપ રાખવાની આવા દાખલામાં અને કાળજીપૂર્વક કરવાનો તો તમને 3 માર્ક્સ પૂરેપૂરા મળે પૂછાય તો. બરાબર? તો ચાલો લખી કરો આને. અને હા, આ દાખલો આપણે પછી કરીએ. ભલે રકમ લખેલી છે પણ જગ્યા નથી, તો આને લખી કરો પછી પેલો કરીએ. સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 38મો ક્વેશ્ચન. તો 38મો ક્વેશ્ચન પણ રકમ જોતાની સાથે ખબર પડી જ જાય કે સેકન્ડ ચેપ્ટર બહુપદીનો છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો રકમમાં તમને કીધું છે કે દ્વિઘાત બહુપદી 6x² + 29x + 35ના શૂન્ય શોધો તથા બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અત્યારે આપણે કયો દાખલો કર્યો? 37મો. તેના જેવો જ છે બેઠો, પરંતુ વિદ્યાર્થીઓ 37મા દાખલામાં તમને શૂન્ય સ્ટાર્ટિંગમાં જ આપી દીધા. એમાં આપણે શૂન્યની ચકાસણી કરેલી. પણ આ દાખલામાં ફરક શું છે વિદ્યાર્થીઓ? કે શૂન્ય તમારે શોધવાના છે, પછી શૂન્ય શોધાઈ જાય ને પછી તમારે સંબંધની ચકાસણી કરવાની છે. અને આ ટાઈપનો દાખલો બધા જ પ્રશ્નપત્રમાં 1 કે 2 દાખલા આપેલા જ છે. એટલે હવે તો આ દાખલો તમને એકદમ સરળતાથી આવડી જ જશે. તો ચાલો સૌથી પહેલું કામ કે રકમમાં જે બહુપદી આપેલી છે તેને નામ આપી દેવો, એટલે કે ધારી લેવો. તમને જે બહુપદી આપેલી છે તેને તમે શું ધારશો? p(x). શું લેવાનું વિદ્યાર્થીઓ? p(x). કેમ કે રકમ એક્સમાં છે તો p(x) બરાબર 6x² + 29x + 35. ખ્યાલ આવશે બધાને? હવે આપણે શૂન્ય શોધવાના છે. તો શૂન્ય કેવી રીતે શોધીશું? પહેલું સ્ટેપ શું લખીશું? શૂન્ય શોધવા માટે બહુપદીને શું લઈ લેવાની? 0 લઈ લેવાની. એટલે આપણે લખીશું કે p(x) બરાબર 0 લેતા. પડે છે સમજ? વિદ્યાર્થીઓ p(x) શું છે? p(x) બરાબર શું છે? 6x² + 29x + 35 બરાબર 0. હવે શૂન્ય શોધવા માટે તમારે આના શું પાડવા પડશે? અવયવ. તો અવયવ કેવી રીતે પડે? તો 35 અને 6નો ગુણાકાર કરવો પડે. તો ચાલો 35 × 6 કેટલા થશે? 6×5 30 વડી 3 6 ટાલી 18 19 20 210. હવે તમારે 210ના એવા બે અવયવ શોધવાના છે કે જેનો સરવાળો 29 થઈ જાય. 210ના અવયવનો સરવાળો કેટલો થવો જોઈએ વિદ્યાર્થીઓ? 29. તો ચાલો શોધવાનું સ્ટાર્ટ કરી દો. 210ના અવયવ 2 એકા 2 2 પચામ 10. હવે 3 ભાગ ચાલશે. 3 ટાલી 9 3 પચામ 15 ને 5 સતામ 35 ને 7 એકા 7. સરવાળો થવો જોઈએ 29. તો ચાલો કયું લઈએ? તો 5 દુ 10 7 ટાલી 21 5 ટાલી 15 7 દુ 14 15 ને 14 કેટલા થશે? 15 ને 14 29 થઈ જશે. જો આ બેનો ગુણાકાર 5 ટાલી 15 અને 7 અને 2નો ગુણાકાર 14 અને 15 ને 14નો સરવાળો કેટલો થાય છે? 29. તો આપણે લખીશું 15 14. હવે વિદ્યાર્થીઓ તમારે +29 લાવવું હોય તો આ બંનેને પણ શું આપવું પડે? વત્તા જ આપવું પડે. તો +15 અને +14 કેટલા થઈ જશે? +29. પડશે સમજ? ચાલો તો હવે આપણે આ મધ્યમ પદ તોડી નાખીએ છીએ. પહેલું ને છેલ્લું તો બેઠું લખવાનું. તો પહેલું પદ શું છે વિદ્યાર્થીઓ? 6x².
હવે આ વત્તા 29x નીકળી જાય, એની જગ્યાએ આ બે જન આવી જાય અને પાછળ શું લગાવવાનું? x. તો બોલો શું લખીશું આપણે? વત્તા 15x. પછી શું લખીશું આપણે? વત્તા 14x. અને એના પછી કોણ? વત્તા 35 બરાબર કેટલા? 0. હવે વિદ્યાર્થીઓ બે બેની જોડી બનાવવાની. તો વિદ્યાર્થીઓ પહેલાં બેની જોડીમાંથી શું સામાન્ય કાઢશો તમે? 6 અને 15માંથી 3 નીકળે અને બીજું શું નીકળી જશે? x પણ નીકળી જાય. તો 3 દુ 6 એટલે 2 રહી જશે. x સ્ક્વેરમાંથી એક એક્સને તમે બહાર લીધો તો બીજો એક્સ અંદર રહી જાય. પછી આ વત્તા, ચાલો 3ના ઘડિયામાં 15 કેટલાય આવશે? 3 50 15. એટલે અહીંયા શું લખીશું આપણે? 5. આ એક્સ તો બહાર નીકળી ગયો એટલે કાઉન્સ પૂરો. હવે 14 અને 35માંથી શું સામાન્ય કાઢશો? 7 દુ 14, 7 50 35 એટલે 7 નીકળે સામાન્ય. 7 દુ 14 થાય એટલે 2 અંદર અને x પણ અંદર અને 7 50 35 એટલે 5, એના બરાબર 0. ઓકે વિદ્યાર્થીઓ, ચાલો બંને કાઉન્સ સમાન આવવા જ જોઈએ અને આવે છે આપણા બંને કાઉન્સ સમાન. તો જે સમાન કાઉન્સ છે તેને સ્ટાર્ટિંગમાં એકવાર લખી દેવાનો 2x + 5 અને બીજા કાઉન્સમાં શું લખી દેવાનું છે તમારે? 3x + 7 બરાબર 0. હવે 0 ને તમે સેપરેટ કરી દો તો 2x + 5 બરાબર 0 और 3x + 7 બરાબર 0. એના પછી તમારે શું કરવાનું છે? x ને કરતા બનાવવાનું છે. તો વિદ્યાર્થીઓ xને કરતા બનાવીએ તો 2x બરાબર +5 પેલી બાજુ જાય તો -5 ને આમાં 3x બરાબર +7 પેલી બાજુ જાય તો -7. હવે વિદ્યાર્થીઓ xને કરતા બનાવવા માટે 2 ને ક્યાં લઈ જવાના છે? છેદમાં. તો શું આવશે? -5/2. અને વિદ્યાર્થીઓ આમાં શું લખી શકાય? x બરાબર -7/3. પડશે સમજ? તો આ બંને શું શોધાઈ ગયું? શૂન્ય શોધાઈ ગયા. તો આપણે શું લખવાનું કે માટે -5/2 અને -7/3 એ શું છે? તો p ઓફ x ના શૂન્ય છે. પડશે સમજ? હવે આપણે સંબંધની ચકાસણી કરવાની છે. તો સંબંધની ચકાસણી કરવા માટે આ બંને શૂન્યના નામ આપી દેવાનું. શું નામ આપશો વિદ્યાર્થીઓ? આને આલ્ફા અને આને શું નામ આપીશું? બીટા. તો લખવાનું કે ધારો કે આલ્ફા બરાબર શું લઈશું? આલ્ફા બરાબર -5/2 ને બીટા બરાબર શું લેવાનું છે? -7/3. હવે તમારે શું લખી નાખવાનું? ABC. તો વિદ્યાર્થીઓ બોલો a બરાબર 6, બોલો પછી b બરાબર કેટલા? b બરાબર 29 અને c બરાબર કેટલા લખાય? 35. પડશે સમજ બધાને? તો ABC લખાઈ ગયા આપણા. હવે કયા બે સંબંધ આવે? દ્વિઘાત બહુપદી એટલે બે જ સંબંધ આવે, બે ઘાતવાળી બહુપદી. તો પહેલો સંબંધ કયો? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો. તો ચાલો આપણે લખીશું શૂન્યનો સરવાળો. શું આવશે વિદ્યાર્થીઓ? શૂન્યના સરવાળાનું સૂત્ર, સૂત્રકાર. શૂન્યનો સરવાળો એટલે કોનો સરવાળો? આલ્ફા ને બીટાનો. એટલે આલ્ફા વત્તા બીટા. બોલો વિદ્યાર્થીઓ આલ્ફા કેટલા છે? -5/2 વત્તા બીટા કેટલા છે? -7/3 છે. -5/2 પછી આ વત્તા ઓછા થાય -7/3. હવે જો તમારે સાદું રૂપ આપવું હોય તો હવે બંનેના છેદ તો અલગ છે એટલે તમારી પાસે રસ્તો શું છે? ક્રોસ ગુણાકાર. જો છેદ અલગ હોય તો ક્રોસ ગુણાકાર જ કરવો પડે. તો ઓછાનું ચિહ્ન બોલો 3 × 15 પછી ઓછા ને 2 × 14 આખાના છેદમાં. આ બેનો ગુણાકાર છેદમાં લખવાનો 3 દુ 6. પડશે સમજ? બોલો -15 ને -14 કેટલા થશે? બોલો -15 -14 -29 થશે. કેમ કે બંનેનું બંનેના ચિહ્ન સરખા તો સરવાળો જ લેવાનો. તો 15 અને 14નો સરવાળો 29 અને 29ને શું લગાવવું પડે? ઓછા. ને છેદમાં શું લાગશે વિદ્યાર્થીઓ? છેદમાં શું છે? 6. તો આ આવી ગયો શૂન્યનો સરવાળો. હવે શૂન્યના સરવાળાને સૂત્રથી શોધવાના. તો શૂન્યના સરવાળાનું સૂત્ર શું છે? બોલો -b/a. તો માઇનસ બોલો વિદ્યાર્થીઓ બીની કિંમત કેટલી? બીની કિંમત 29 અને એની કિંમત કેટલી છે? એની કિંમત 6. આનું કોઈ સાદું રૂપ થશે? આનું નહીં થાય. આન્સર ચેક કરો, બંને સેમ છે. જો અહીંયા કોઈ માઇનસ જ છે 29/6. તો આપણે કહી શકીએ કે શૂન્યનો સરવાળો બરાબર -b/a. તો શૂન્યના સરવાળાની ચકાસણી થઈ ગઈ છે. હવે કોની ચકાસણી આવશે? શૂન્યના ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર એટલે કોનો ગુણાકાર વિદ્યાર્થીઓ? આલ્ફા અને બીટાનો. એટલે કે આલ્ફા × બીટા. બોલો વિદ્યાર્થીઓ આલ્ફા શું છે? આલ્ફા બરાબર -5/2 ને બીટા શું છે?
બીટા બરાબર છે -7/3। તો જો ઓછા ઓછા શું થઈ જશે ને કઈ ભાગ ચાલે છે કોઈનો નથી ચાલતો 7 × 5 = 35 ને 3 × 6। હવે વિદ્યાર્થીઓ આપણે સૂત્ર મૂકીએ તો શૂન્યના ગુણાકારનું સૂત્ર શું છે? બોલો વિદ્યાર્થીઓ, શૂન્યનો ગુણાકાર c/a। બોલો c ની કિંમત કેટલી છે? c ની કિંમત 35 અને a ની કિંમત કેટલી છે? તો a બરાબર છે 6। કંઈ સાદુરૂપ થશે 35/6 નથી થતું, તો જોઈ લેવો આન્સર, બેવ સેમ ટુ સેમ આવી જાય છે એટલે વિદ્યાર્થીઓ આપણો આન્સર આવી ગયો। શૂન્યનો ગુણાકાર બરાબર શું આવશે? c/a। અને આ દાખલો પૂરો। ફરી સમજ? ઓકે, જોઈ લો આન્સરમાં શૂન્ય તમને આપેલા હશે આન્સરમાં, આ બે જવાબ, બીજું કંઈ આગળ આન્સરમાં નહીં આપ્યું હોય। તો આ દાખલો પૂરો થાય છે। કોઈને કંઈ તકલીફ આવે? 2 માર્ક્સ બેઠા? અત્યાર સુધીના જેટલા બી આપણે દાખલા કર્યા ને આ ટાઈપના, તે આના કરતાં ઇઝી હતા। આમાં બીજું કંઈ નહીં, અપૂર્ણાંકવાળું સાદુરૂપ આવે એટલે ઘણા વિદ્યાર્થીઓને પેલું બીક લાગી જાય, પણ એકદમ ઇઝી જ છે। જો પ્રેક્ટિસ કરો તો તમારો બધો ડર દૂર થશે। શું કરવી પડશે? પ્રેક્ટિસ, બરાબર? આવડી જાય તેવું જ છે। ચાલો હવે આપણે 39માં શીખી લઈએ। તૈયાર છો બધા? તો 39માની રકમમાં કીધું છે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ 5x + 4y = -1, 2x - 3y = 18નો ઉકેલ લોપની રીતે મેળવો। રીતનું નામ કહી દીધું છે, કઈ રીત કરવાની છે? લોપની રીત। અને દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કયું ચેપ્ટર? ત્રીજું ચેપ્ટર। તો ત્રીજા ચેપ્ટરમાં તમારી પાસે 3 રીત છે: આલેખની રીત, આદેશની રીત, લોપની રીત। તો લોપની રીત તમને એ લોકોએ કરવા કીધી। તો ચાલો કરીએ લોપની રીત। તો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તમારે શું લખી કરવાનું? બંને સમીકરણ લખી નાખવાના। તો પહેલું સમીકરણ શું છે? 5x + 4y = -1 ને બીજું સમીકરણ શું છે? 2x - 3y = 18। ઉપરનાને સમીકરણ 1 નામ આપી દઈએ અને નીચેનાને સમીકરણ 2 નામ આપી દઈએ। હવે લોપની રીતમાં શું કરવાનું આવે વિદ્યાર્થીઓ? તમારે નક્કી કરવાનું કે તમારે કોને કેન્સલ કરવો છે। લોપની રીત એટલે કેન્સલ કરવાનું આવે, કાં તો એક્સને કેન્સલ કરવું પડે અથવા વાયને। તો તમને કયું હેલ્લું પડશે? વાયવાળું રાખીએ 4 ને 3, એમ તો બંને હેલ્લું જ પડે, એક્સવાળું બી હેલ્લું પડે તેવું છે, વાયવાળું બી, તો આપણે વાયવાળું રાખીએ છીએ। હવે જો વાયને તમારે કેન્સલ કરવો હોય તો વાયના સહગુણક કેવા હોવા જોઈએ? સરખા, બરાબર ને? અહીંયા વાયની આગળ 4 છે, અહીંયા વાયની આગળ 3 છે, તે નહીં ચાલે, બંનેનું સરખું કરવું પડે। તો ગુણાકાર ગુણી નાખો બંનેને। તમે સમીકરણ 1ને કેટલા વડે ગુણશો? બોલો, 3 વડે, એટલે અહીંયા 4 × 12 થઈ જાય। અને સમીકરણ 2માં 3 છે તો 3ને કેટલા વડે ગુણીએ? 4 વડે, તો 3 × 12। ઉપરને 3 વડે ગુણીએ તો 4 × 12 અને 4 વડે ગુણીએ તો 3 × 12, એટલે 12 ને 12 સરખું થઈ જાય ને? તો વિદ્યાર્થીઓ સરખું થઈ જાય પછી તમારે નક્કી કરવાનું કે કેન્સલ કરવા માટે સરવાળાની મદદ લઈએ કે બાદબાકીની। તો જો બેઠું ઉડી જ જવાનું છે ને, કેમ કે આ વત્તા છે ને આ ઓછા, એટલે સરવાળો જ લેવાનો। કેમ કે બાદબાકી લઈએ તો ચિહ્ન બદલાઈ જાય ને આપણે ચિહ્ન બદલવા માંગતા નથી। જો ચિહ્ન બેઠા જ રાખવા હોય તો સરવાળો લેવાનો ને ચિહ્ન બદલવા હોય તો બાદબાકી લેવાની। અહીંયા આપણે ચિહ્ન બેઠા જ રાખવા છે, આને વત્તા જ રાખવું છે ને આને ઓછા જ રાખવું છે, એટલે આપણે શું લઈશું? સરવાળો। તો તમારે એક લીટી લખવાની છે। તમે શું કરવાના? સમીકરણ 1ને કેટલા વડે ગુણવાનું નક્કી કર્યું? 3 વડે, અને સમીકરણ 2ને 4 વડે ગુણી તેમનો સરવાળો કરતા। તો આપણે લખીશું કે સમીકરણ 1ને બોલો કેટલા વડે ગુણવાના? સમીકરણ 1ને 3 વડે અને સમીકરણ 2ને 4 વડે ગુણી શું કરીશું? તેમનો સરવાળો કરતા। બોલો ફરી સમજ? આ લખ્યું તેમાં આવડશે તમને લખતા? ચલો, તો સમીકરણ 1ને આપણે 3 વડે ગુણવાના છે। હવે 3 વડે આખાને જ ગુણવાનું, દરેકે દરેક પદને ગુણવાનું, બરાબર? તો 5 × 15x વત્તા 4 × 12y બરાબર ઓછા 3 × 3। હવે વિદ્યાર્થીઓ સમીકરણ 2ને કેટલા વડે ગુણવાના? 4 વડે, 4 × 8x ઓછા 4 × 12y બરાબર 18 ચોક કેટલા થાય? 72, બરાબર ને? 18 ચોક 72। અને આપણે આ બંનેનો શું કરવાના? સરવાળો। સરવાળો એટલે જે છે તે બેઠું લીટી પાડી દેવાનું। જો બાદબાકી હોય તો ચિહ્ન બદલાઈ જાય, પણ આપણે તો લીધો સરવાળો। તો ચાલો, વત્તા 12y ઓછા 12y શું થઈ જશે? ઉડી જશે, કેન્સલ થઈ જશે। હવે 15x અને 8x નો સરવાળો, 15 ને 8 કેટલા થાય? 15 ને 8
23 થશે 23 શું વિદ્યાર્થીઓ 23x. હવે 72 ઓછા 3, 72માંથી 3 જાય તો કેટલા રહેશે 69 69. હવે x શોધવો હોય તો 23 ને ક્યાં લઈ જવા પડે છેદમાં. તો વિદ્યાર્થીઓ x બરાબર 69 છેદમાં 23. આ બેનો ભાગાકાર કેટલા વડે ભાગ ચાલશે 3 ચાલે. જો 3 તાલી 9 ને 2 તાલી 6 થઈ ગયું ને, એટલે 23 તાલી 69. તો એક્સની કિંમત આવી ગઈ. હવે વિદ્યાર્થીઓ વાયની કિંમત કેવી રીતે શોધશો તમે? સમીકરણની મદદ લો. તમારે એક્સની કિંમત કાં તો સમીકરણ 1માં મૂકી દેવાની અથવા તો સમીકરણ 2, તમને જે સહેલું લાગે તેમાં મૂકો. બોલો કયું સહેલું લાગશે? પહેલામાં મૂકી નહીં, બીજું સહેલું લાગશે, બીજું રાખીએ. તો એક્સની કિંમત જે આવી તેને સમીકરણ 2માં મૂકીએ. લખવાનું કે એક્સની કિંમત બોલો કયા સમીકરણમાં મૂકવાના? સમીકરણ 2માં મૂકતા. તો શું છે વિદ્યાર્થીઓ સમીકરણ 2? 2xમાં આપણે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 3. પછી કોણ આવે છે? ઓછા 3y ને એના બરાબર કેટલા છે? 18. આપણે શું શોધવાનું છે વિદ્યાર્થીઓ? y શોધવાના છે. જો આનું જોજો 2 તાલી 6 થાય. હવે yનું ચિહ્ન જોઈ લો. 3yનું ચિહ્ન કયું છે? ઓછા. ને આપણે શું કરીએ કે જે શોધવાનું હોય તેનું ચિહ્ન વત્તા કરી દઈએ. તો મારે ઓછા 3yનું વત્તા કરવું હોય તો ઓછા 3yને પેલી બાજુ લઈ જવા પડે. સમજ પડે છે તમને? ઓછા 3yને શું કરવાનું? જમણી બાજુ લઈ જાઓ. તો 18નું શું કરશું? ડાબી બાજુ લઈ આવવાનું. પડે છે? એટલે આ બંનેની બાજુ પરત કરીએ. ચલો 18ને એમ આવવા દેવું, વત્તા 18નું ઓછા 18 ને ઓછા 3y પેલી બાજુ જશે તો વત્તા 3y. હવે આ બાદબાકી કરી નાખો. 6 ઓછા 18 કેટલા થશે? 6માંથી 18 જાય તો -12 થાય ને. કેમ માઇનસ લાગ્યું? કેમ કે 18 મોટા છે એટલે 18નું માઇનસ એના જવાબ 12 ને લાગે. એના બરાબર કેટલા છે વિદ્યાર્થીઓ? 3y. હવે તમારે y શોધવો હોય તો આ 3ને ક્યાં લઈ જવાના? છેદમાં. તો -12 છેદમાં 3 બરાબર કેટલા? y. તો અહીંયા ભાગ ચલાવો એટલે કે y બરાબર -4. માટે y બરાબર -4. તો x આવી ગયો ને y પણ આવી ગયો. હવે આપણે ખાલી એક લીટી લખવાની છે કે માટે સમીકરણ યુગ્મનો ઉકેલ. માટે સમીકરણ યુગ્મનો ઉકેલ શું આવે છે વિદ્યાર્થીઓ? ઉકેલ x બરાબર 3 y બરાબર -4 છે. આ દાખલો પૂરો આવે છે ને આન્સર? એકદમ ઇઝી છે આ દાખલો. જો પૂછાય તો 3 માર્ક્સ મળે તમને. જો 3 માર્ક્સમાં પૂછાય તો ઇઝી જ લાગ્યો ને? ચાલો તો લખી નાખો બંને દાખલા, સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ તો હવે આપણે કરવાના 40મો દાખલો. તૈયાર બધા? તો 40માની રકમને સમજીએ. રકમમાં તમને કીધું છે કે 15ના એવા 2 ભાગ શોધો જેમના વ્યસ્તનો સરવાળો 3/10 થાય. શું કીધું છે રકમમાં? 15ના એવા 2 ભાગ એટલે 15ના તમારે 2 ટુકડા કરવાના. શું કરવાના? ટુકડા. દાખલા તરીકે 10 ને 5 15, પછી 7 ને 8 15. ચાલે ને? એટલે આવી રીતના કંઈક એવા 2 ટુકડા શોધી કરો કે જે 2 ટુકડાના વ્યસ્તનો સરવાળો કેટલો થવો જોઈએ? 3/10. તમે 15ના જે 2 ભાગ શોધો છો તેનું શું લેવાનું? વ્યસ્ત. દાખલા તરીકે 5 હોય તો તેનું વ્યસ્ત 1/5. 10 હોય તો એનું વ્યસ્ત 1/10. સમજ પડી? પછી બંને વ્યસ્તનો શું લેવાનો છે તમારે? સરવાળો. અને સરવાળો કેટલો થશે? 3/10. તો 15ના 2 ભાગની વાત કરી. 2 ભાગમાંથી તમારે એક ભાગને ધારી લેવાનું. શું ધારશો વિદ્યાર્થીઓ? x. ધારો કે 15નો 1 ભાગ, તમે 15ના 1 ભાગને લીધું x. માટે 15નો બીજો ભાગ. હવે સમજો વિદ્યાર્થીઓ. દાખલા તરીકે તમે 15ના 2 ભાગમાં 1 ભાગ, 15ના 2 ભાગમાં 1 ભાગ 5 હોય તો બીજો ભાગ કયો કહેવાય? 10 કહેવાય. કેમ કે 5 ને 10 15 થાય. તો વિદ્યાર્થીઓએ ખબર કેવી રીતના પડી કે 15નો બીજો ભાગ 10 છે? તો તમે 15માંથી 5ને કાઢી નાખ્યા. 15માંથી 5 જાય તો 10. માની લો કે 15નો 1 ભાગ છે 7, તો બીજો ભાગ બોલો. 15માંથી 7 જાય તો 8. એટલે તમે કરો શું છો? 15માંથી બાદ કરો છો ને. પહેલા ભાગને આમાંથી બાદ કરો છો, પહેલા ભાગને 15માંથી બાદ કરો છો. તો તમને શું મળે છે વિદ્યાર્થીઓ? બીજો ભાગ મળે છે. તો તમારે બીજો ભાગ જોઈતો હોય તો 15માંથી કોને બાદ કરવાનો? પહેલા ભાગને. બોલો શું આવશે બીજો ભાગ? 15 ઓછા x. સમજ પડે છે વિદ્યાર્થીઓ તમને આ કેવી રીતે લખ્યા? 15 ઓછા x. પહેલો ભાગ છે x, બીજો ભાગ છે 15 ઓછા x.
તમારે ચેક કરવું હોય તો કરી જુઓ આ બંને ભાગનો સરવાળો શું 15 થાય છે સરવાળો ચેક કરો આ બંનેનો જેવો આપણે સરવાળો લેવા જઈએ તો x ઉડી જાય ને 15 આવી જાય એટલે આપણું કામ એકદમ પરફેક્ટ છે હવે વિદ્યાર્થીઓ તમને રકમમાં શું કીધું કે આ બંને ભાગના વ્યસ્તનો સરવાળો કેટલો થાય છે 3/10 તો આપણે એક લીટી લખવાની કે બંને ભાગના વ્યસ્તનો સરવાળો કેટલો છે વિદ્યાર્થીઓ વ્યસ્તનો સરવાળો 3/10 છે વ્યસ્ત એટલે મેં તમને કીધું તેમ ઉલટાવવાનું 1/. તો xનો વ્યસ્ત શું કહેવાય વિદ્યાર્થીઓ xનો વ્યસ્ત 1/x સરવાળો એટલે વત્તા અને 15 - x નો વ્યસ્ત બોલો 1/15 - x અને વિદ્યાર્થીઓ સરવાળો કેટલો કીધો છે 3/10 પડશે સમજ હવે વિદ્યાર્થીઓ તમારે સાદુરૂપ આપીને સમીકરણને સેટ કરવાનું છે અને પછી એ સમીકરણને ઉકેલવાનું છે તો આમાં શું સાદુરૂપ આપશો તમે છેદ આવેલા છે તો ક્રોસ ગુણાકાર જ લેવો પડે જ્યારે પણ આવી રીતે છેદવાળી રકમ આવે તો શું કરવાનું ક્રોસ ગુણાકાર કરવાનો તો 15 - x ને તમે એક સાથે ગુણો તો આ જ આવવાનું 15 - x જ આવે તો આપણે આ બેનો ગુણાકાર લખીશું 15 - x પછી વત્તા હવે x ને એક સાથે ગુણીએ તો શું આવશે x જ આવશે છેદમાં શું લખવાનું છેદનો ગુણાકાર છેદમાં કોનો ગુણાકાર છેદનો જ તો છેદમાં છે x બીજા કૌંસમાં 15 - x એના બરાબર 3/10 પડી આ સ્ટેપમાં સમજ તમને ચલો અંશનું સાદુરૂપમાં શું થઈ શકે છે તો -x + x કેન્સલ થઈ જાય શું રહી જાય છે વિદ્યાર્થીઓ 15 રહી જાય છે અને છેદમાં શું રહી જાય છે x કૌંસમાં 15 - x તો આ છેદમાં આપણે કૌંસને શું કરીશું છોડી નાખીશું તો 15 × x કેટલા થાય વિદ્યાર્થીઓ 15 × x એટલે 15x - x × x એટલે કે x² એના બરાબર 3/10 હવે શું કરીએ વિદ્યાર્થીઓ તમે આ બેનો ભાગ ચલાવી શકો 3 અને 15નો ચલાવી દઈએ એટલું આપણને રાહત મળે આગળ જતાં તો 3 નો 15 નો 3 ભાગ શું ચાલે 3 × 5 = 15 એટલે અહીંયા શું આવી જશે 5 આવી જાય એટલે કે 5/15x - x². હવે આ 3 ને ઉડાડી દીધા તો ત્યાં શું રહી ગયું કહેવાય 1 રહ્યું એટલે 1/10. હવે વિદ્યાર્થીઓ આપણે બરાબરની બંને સાઈડ ક્રોસ ગુણાકાર લઈ લઈએ એટલે કે 10 ને આ બાજુ લઈ આવીએ 15x - x² ને પેલી બાજુ લઈ જઈએ પડે છે સમજ અને આ બરાબરવાળો જે ક્રોસ ગુણાકાર આપણે કરીએ ને તે છેદને દૂર કરી નાખે શું કરી નાખે છેદને દૂર તો ચાલો વિદ્યાર્થીઓ 10 × 50 અને આ બંનેને તમે એક સાથે ગુણો તો એક સાથે ગુણે તો આ જ આવવાનું એટલે કે શું આવવાનું 15x - x² પડશે સમજ હવે વિદ્યાર્થીઓ સમીકરણને સેટ કરો તો x² ને શોધી કરો મળ્યું x² શું ચિહ્ન છે x² નું ચિહ્ન ઓછા છે અને આપણને જરૂર કોની છે વત્તાની x² નું ચિહ્ન વત્તા હોવું જોઈએ તો આપણે શું કરવું જોઈએ આ બંને પદને ડાબી બાજુ લઈ આવવા જોઈએ તો આપણું કામ થઈ જાય બોલો -x² ને ડાબી બાજુ લાવીએ તો વત્તા 15x ને ડાબી બાજુ લાવીએ તો ના 50 તો જ્યાં છે ત્યાં બેઠા જ અને 50 નું ચિહ્ન વત્તા કહેવાય એટલે +50 = 0. હવે વિદ્યાર્થીઓ તમારે શું કરવું પડશે આના અવયવ પાડવાના કેમ કે સમીકરણ સેટ થઈ ગયું છે તો આ 50 છે x² ની આગળ કંઈ નથી દેખાતું તો એકડો સમજો 50 × 50 શું આવ્યું વિદ્યાર્થીઓ 50 × 50 50ના એવા બે અવયવ શોધી નાખો કે જેનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થીઓ સરવાળો 15 તો 10 × 50 50 મળી ગયા અવયવ જો મોડે મોડે મનમાં જ થઈ ગયું કે તો 10 × 50 અને 10 અને 5નો સરવાળો 15 થાય છે તો વિદ્યાર્થીઓ ચિહ્ન તમારે -15 લાવવા હોય તો આ બંનેને કયું ચિહ્ન આપવું પડે 10 ને બી ઓછા આપવું પડે 5 ને બી તો આ બેનું સાદુરૂપ -15 થઈ જશે -10 ને -5 એટલે -15. હવે વિદ્યાર્થીઓ આપણે શું કરીશું મધ્યમ પદને તોડી નાખીએ પહેલું પદ x² બેઠું -15x ની જગ્યાએ શું લખીએ -10x પછી શું લખીએ -5x ને પછી શું આવશે +50 = 0. હવે આપણે બેની જોડી બનાવવાની તો પહેલા બેમાંથી શું સામાન્ય કરી શકાય x નીકળી જાય સામાન્ય તો x કૌંસમાં બોલો વિદ્યાર્થીઓ શું રહી જશે x - 10 પછી છે ઓછા હવે આ બેમાંથી શું સામાન્ય નીકળે છે 5 નીકળી શકે કૌંસમાં 5x માંથી 5 નીકળી ગયા તો x રહ્યા વિદ્યાર્થીઓ બહાર ઓછા છે ચિહ્ન બદલો વત્તાનું શું કરવું પડે ઓછા કરવું પડે ને 5 - 50 એટલે 10 રહી જાય ને એના બરાબર 0.
બંને કાઉન્સ સમાન આવવા જોઈએ. તો આવે છે બંને કાઉન્સ સમાન, જોઈ લો. તો સમાન કાઉન્સને સ્ટાર્ટિંગમાં એક જ વાર લખી દેવાનો અને બીજા કાઉન્સમાં શું લખી દેવાનું, જે બહાર હોય તેને, એટલે કે x ઓછા 5ને. હવે આ 0ને શું કરી દેવાનું, સેપરેટ. માટે x ઓછા 10 બરાબર 0 ઓર x ઓછા 5 બરાબર 0. ચલો x ને કરતા બનાવો, ઓછા 10 પહેલી બાજુ જાય તો વત્તા 10 ને આમાં x બરાબર. તો વિદ્યાર્થીઓ xનો જવાબ આવી ગયો છે. તમને શું શોધવા કીધેલા, 15ના 2 ભાગ શોધવા કીધેલા. તો વિદ્યાર્થીઓ જો આપણે x બરાબર 10 લઈએ તો ભાગલા શું કહેવાય, તો x બરાબર 10 માટે પ્રથમ ભાગ, વિદ્યાર્થીઓ પ્રથમ ભાગ, એક ભાગ એટલે જ પ્રથમ ભાગ. પ્રથમ ભાગને શું ધારેલું છે, x ને x બરાબર તમે કેટલા લીધા, 10. x બરાબર 10 લીધા છે ને બીજો ભાગ, તો બીજો ભાગ તમે શું ધારેલું હતું, તેમાં 15 ઓછા x હતો બીજો ભાગ. x ની કિંમત કેટલી વિદ્યાર્થીઓ આપણે લીધી છે, અત્યારે 10 લીધી છે. તો 15માંથી 10 જાય તો 5, એટલે પ્રથમ ભાગ 10 તો બીજો ભાગ 5. x બરાબર 10 લીધેલા ને, હવે આપણે x બરાબર 5 માટે બી આ ગણતરી બતાવવી પડે બંને ભાગ માટે. તો હવે આપણે લેશું x બરાબર 5 માટે. બોલો પ્રથમ ભાગ, પ્રથમ ભાગને શું ધારેલું છે, જુઓ શરૂઆતમાં શું ધારેલું હતું, x ને પ્રથમ ભાગ x બરાબર કેટલા, આપણે x બરાબર કેટલા લીધા છે, 5. એના પછી બીજો ભાગ આપણે શું લખેલું છે, જો 15 ઓછા x લખેલું છે બીજો ભાગ. તો 15 ઓછા xમાં x ની કિંમત કેટલી મૂકશો તમે, x બરાબર 5 ને 15માંથી 5 જાય તો 10. એટલે ઇન શોર્ટ ટૂંકમાં આપણે કહીએ કે 15ના 2 ભાગ 10 અને 5 છે. એક ભાગ 5 હોય તો બીજો 10, પહેલો ભાગ 10 હોય તો બીજો ભાગ 5, 5 અને 10. એટલે આપણે લખીશું કે માટે 15ના 2 ભાગ શું છે વિદ્યાર્થીઓ, 2 ભાગ 5 અને 10 છે. પડી જશે તમને સમજ, ઇઝી લાગે છે દાખલો, આવડી જ જાય એવો છે, બરાબર. બહુ ઇઝી કહેવાય આ દાખલો. ચાલો એના પછી આપણે કયો સોલ્વ કરી નાખીએ, 41મો. કયું ચેપ્ટર છે 41મો, 7મું ચેપ્ટર યામ ભૂમિતિ. ચાલો કરીએ સોલ્વ. બહુ ઇઝી દાખલો છે આપણને. તો શું કીધું છે રકમમાં, બિંદુ -1,6 એ બિંદુઓ -3,10 અને 6,-8ને જોડતા રેખાખંડનો કયા ગુણોત્તરમાં વિભાજન કરશે. શું શોધવા કીધું છે વિદ્યાર્થીઓ, ગુણોત્તર શોધવા કીધો. કયા ગુણોત્તરમાં વિભાજન કરે, એટલે કે ગુણોત્તર શોધવાનો. તમને સ્ટાર્ટિંગમાં એક બિંદુ આપેલું છે. હવે આ બિંદુ જે છે ને તે આ બે બિંદુને જોડતા રેખાખંડનું વિભાજન કરે છે. પહેલું બિંદુ વિભાજન કરે છે કોનું, આ બે બિંદુને જોડતા રેખાખંડનું. પડશે સમજ, કયું બિંદુ વિભાજન કરે છે, પહેલું બિંદુ. કોનું વિભાજન કરે છે, આ બેને જોડતા રેખાખંડનું. ઓકે વિદ્યાર્થીઓ, તો વિભાજન બિંદુ તમને આપી દીધું. એટલે આ દાખલામાં જો ગુણોત્તર તમારે શોધવો હોય તો કયા સૂત્રની મદદ લેવી પડે, વિભાજન સૂત્રની મદદ. કયા સૂત્રની મદદ વિદ્યાર્થીઓ, વિભાજન સૂત્ર. તો રેખાખંડ કયા કયા બિંદુને જોડવાથી મળશે, બીજું ને ત્રીજું બિંદુને જોડવાથી રેખાખંડ બને છે. તો આ બીજું અને ત્રીજું બિંદુમાં આને લેવાનું x1 y1, આને શું લેવાનું વિદ્યાર્થીઓ, x2 y2. તો આપણે લખીશું કે ધારો કે આને a નામ આપી દઈએ અને આને b. ધારો કે a x1 y1 બરાબર a, બોલો a બરાબર -3,10. પડશે સમજ. આને શું લેવાનું, x2 y2, એટલે b x2 y2 બરાબર b 6,-8. તમને રકમમાં વિભાજન બિંદુ આપેલું છે, જો પહેલું જ બિંદુ. તો વિભાજન બિંદુને શું નામ આપશો આપણે, p of xy. અને એ બિંદુ કયું આપેલું છે રકમમાં, -1,6. તમારે શું શોધવાનો છે, ગુણોત્તર. ગુણોત્તર એટલે m1 જેમ m2. આ વસ્તુ તમારે શોધવાની છે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો વિભાજન બિંદુ આપેલું છે એટલે તમારે વિભાજન સૂત્ર લેવાનું છે. અને મેં તમને આગળ આ ચેપ્ટર જ્યારે ચાલેલું ત્યારે શીખવાડેલું કે જ્યારે પણ ગુણોત્તર શોધવાનો હોય, શું શોધવાનો હોય વિદ્યાર્થીઓ, ગુણોત્તર. તો વિભાજન બિંદુનો કાંટો x યામ લેવાનો અથવા y યામ. તમારી પાસે વિભાજન બિંદુનો x યામ છે -1 ને y યામ છે 6. તો તમે કોઈની પણ મદદ લેવો, તમારી ઈચ્છા. x યામ રાખીએ, ચાલશે તમને. ચાલો, તો વિભાજન બિંદુ p નો કયો યામ લેવાના આપણે, x યામ. તો પેલું વિભાજન સૂત્ર છે ને, વિભાજન સૂત્ર, તેમાં x યામ વાળું સૂત્ર લેવાનું. પહેલો ટુકડો, બોલો શું આવશે, m1 x2 પ્લસ m2 x1 ના છેદમાં m1 વત્તા m2. વિદ્યાર્થીઓ p નો x યામ
પીનો એક્સયામ કેટલો છે વિદ્યાર્થીઓ? પહેલું એક્સ કહેવાય, બીજું વાય. એક્સયામ છે -1. m1 શું કરવાનું છે? શોધવાનું છે. બોલો x2 કેટલા છે? x2 બરાબર 6. m2 શું કરવાનું છે? શોધવાનું છે. બોલો x1 કેટલા છે? x1 બરાબર -3 ને છેદમાં શું છે વિદ્યાર્થીઓ? m1 વત્તા m2. હવે તમારે છેદને ક્રોસ ગુણવાનું છે, બરાબર. ચલો m1 ને -1 સાથે ગુણો તો -m1, m2 ને -1 સાથે ગુણો -m2. ચલો આ બેનો ગુણાકાર શું લખાય? 6m1 વત્તા ઓછા 3m2. હવે તમારે m1 વાળા એક સાઈડ ભેગા કરવાના ને m2 વાળા બીજી સાઈડ. ચલો m1 વાળું આ છે તો ઓછા m1 ને આ બાજુ લઈ લઉં ને ઓછા 3m2 ને આ બાજુ લઈ લઉં, ચાલે? જો ઓછા m2 બેઠા હે, ઓછા 3m2 અહીંયા આવ્યા, બોલો +3m2. હવે આ બરાબર 6m1 બી બેઠા, બોલો કોણ કાં જશે? ઓછા m1 આ બાજુ એટલે વત્તા m1. બાદબાકી બોલો 3m2 ઓછા 1m2, અહીંયા 1 સમજવાનું, 3 માંથી 1 જાય તો 2m2. અહીંયા પણ 1 સમજો, 6 વત્તા 1 એટલે કે 7m1. સરવાળો તમારે ગુણોત્તર શોધવા માટે m1 ના છેદમાં શું લેવું પડશે? m2. તો m2 ને હું આ બાજુ છેદમાં લેમ તો 7 ને અહીંયા લેવા પડે, તો 2 ના છેદમાં વિદ્યાર્થીઓ કેટલા? 7 બરાબર m1 ના છેદમાં. તો વિદ્યાર્થીઓ ગુણોત્તર આવી ગયો m1 જેમ m2 બરાબર કેટલા લખાય? 2/7. અને આ દાખલો પૂરો, ગુણોત્તર આવી ગયો. આવે છે આન્સર આપણો? ઓકે, તો ચાલો લખી કરો આ બંને દાખલા, સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ આગળ વધીએ તો હવે આપણે આવ્યા છે 42મો ક્વેશ્ચન. યામ ભૂમિતિ ચેપ્ટરનો ક્વેશ્ચન છે અને ખૂબ જ સહેલો દાખલો છે. ચાલો ધ્યાન આપજો. બિંદુઓ a of -3,4 અને b of 13,12 ને જોડતા રેખાખંડનું 5:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તમને રકમમાં બે બિંદુ આપેલા છે, બિંદુ a અને બિંદુ b. આ બે બિંદુને જોડતો રેખાખંડ, એ રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરવાનું છે? 5:3 ગુણોત્તરમાં. અને જે બિંદુ વિભાજન કરે છે તે બિંદુના યામ શોધવાના. કોના યામ શોધવાના છે વિદ્યાર્થીઓ? વિભાજન બિંદુના યામ તમારે શોધવાના છે. તો વિદ્યાર્થીઓ બસ તમારે ખાલી એક સૂત્ર જ મૂકવાનું છે. શાનું સૂત્ર? વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર. કયું સૂત્ર મૂકવાનું છે? વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર. સૂત્ર મૂકવા પહેલાં આપણે બધી વસ્તુ તૈયાર કરી દઈએ. તમને રકમમાં જે બે બિંદુ આપેલા છે ને તેમાં પહેલા બિંદુને શું ધારી લેવાનું? x1 y1. બીજા બિંદુને શું ધારી લેવાનું? x2 y2. ધારો કે તો પહેલું બિંદુ છે a, એને આપણે ધારવાના x1 y1 બરાબર a. શું આપેલું છે? -3,4. બીજું બિંદુ શું છે વિદ્યાર્થીઓ? b, એને શું લેવાના આપણે? x2 y2. બોલો રકમમાં શું આપેલું છે? b 13,12. ગુણોત્તર બી આપેલો છે m1 જેમ m2. કેટલો છે ગુણોત્તર વિદ્યાર્થીઓ? 5:3. તો વિદ્યાર્થીઓ તમારે શોધવાનું શું છે? વિભાજન બિંદુ. શું શોધવાનું છે વિદ્યાર્થીઓ? વિભાજન બિંદુને આપણે p નામ આપી દઈએ, એટલે p of xy આ વસ્તુ તમારે શોધવાની છે. તો સૂત્ર આવડે છે વિભાજન બિંદુનું? ચલો મૂકી દઈએ સૂત્ર. વિભાજન બિંદુના યામ. વિભાજન બિંદુ કોણ છે વિદ્યાર્થીઓ? p of xy જે આપણે શોધવાનું છે. તો બોલો સૂત્ર શું આવશે? m1x2 પ્લસ m2x1 ના છેદમાં m1 વત્તા m2 કોમા m1y2 પ્લસ m2y1 ના છેદમાં m1 વત્તા m2. ઓકે, ચલો મૂકીએ કિંમત. વિદ્યાર્થીઓ m1 5, x2 13, m2 3, x1 -3 છેદમાં m1 વત્તા m2 5 વત્તા 3. સેમ આમાં પણ કોમા m1 5 y2 12 વત્તા m2 3 y1 4 છેદમાં m1 વત્તા m2 5 વત્તા 3. સિમ્પલ વસ્તુ છે, ધ્યાનથી કિંમત મૂકવાની. કિંમત મુકાઈ જાય પછી સાદુરૂપ. 13 × 5 65 વત્તા ઓછા 3 × 9 5 ને 3 8.
12 પચામ 60, 4 તાલી 12, 5 ને 3 8. ચલો બાદબાકી બોલો. 65 ઓછા 9 56, છેદમાં કેટલા આવશે વિદ્યાર્થીઓ? 8. 60 વત્તા 12 70 ને 72 કેટલા થશે વિદ્યાર્થીઓ? 72 ના છેદમાં 8. ચલો ભાગ ચાલી જશે. 8 સત્તા 56 ને 72 નો 8 નવામ 72. તો હું આવ્યો જવાબ 7,9. તો વિદ્યાર્થીઓ દાખલો પૂરો. વિભાજન બિંદુના યામ શોધાઈ ગયા છે. 3 માર્ક્સમાં જો આવો દાખલો પૂછાતો હોય તો બેઠા 3 માર્ક્સ લેવાય, પણ પૂછાય એવું લાગતું નથી. આટલો નાનું નહીં પૂછાય, કંઈ વાંધો નહીં, પૂછાય તો તમને ફાયદો એટલો. ચલો 43માં સોલ્વ કરીએ. તૈયાર છો બધા? ચલો રકમને સમજજો. એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. સવારના 10:10 થી 10:30 ના સમયગાળા દરમિયાન તે કેટલું ક્ષેત્રફળ આવરી લેશે? ક્ષેત્રફળ શોધવાનું છે. શું શોધવાનું છે વિદ્યાર્થીઓ? ક્ષેત્રફળ. તમને એક ઘડિયાળની વાત કરી. તમારે જ્યારે પણ દાખલામાં ઘડિયાળ આવે તો તમારે ઘડિયાળનો આકાર વર્તુળ જ સમજવાનો. બાકી માર્કેટમાં જાત જાતના આકારની ઘડિયાળ હોય, તમારે શું સમજવાનું છે વિદ્યાર્થીઓ? વર્તુળ જ સમજવાનું છે. તો આપણે આ દોરી દીધું વર્તુળ, એટલે આ છે આપણા માટે ઘડિયાળ. શું છે વિદ્યાર્થીઓ? ઘડિયાળ. હવે જો ઘડિયાળમાં અહીંયા 12 આવે, નીચે કેટલા આવે? 6, અહીંયા 3 આવે 9, પછી અહીંયા 1 2 આ 3 લખેલા છે, 4 5 7 8 આ 9 લખી દીધા, 10 11. તો આ છે આપણી ઘડિયાળ. હવે વિદ્યાર્થીઓ ઘડિયાળમાં કેટલા વાગેલા છે? 10:10. વિદ્યાર્થીઓ તો મિનિટ કાંટો લેજો. કયો કાંટો લેવાનો છે? ખાલી મિનિટ કાંટો. તો 10 ને 10 એટલે વિદ્યાર્થીઓ 10 એટલે મિનિટ કાંટો કોના પર છે? કલાક કાંટો 10 પર ને મિનિટ કાંટો અહીંયા છે. હવે મિનિટ કાંટો 10:10 પછી ક્યાં આવી ગયો? 10:30 એટલે કલાકનો કાંટો અહીંયા 10 અને 11ની વચ્ચે આવી જાય ને મિનિટ કાંટો 6 પર પડે છે. સમજ? એટલે મિનિટ કાંટો 10:10 એટલે અહીંયા હતો, પછી ફરતા ફરતા આગળ વધતા 10:30 પર આવી ગયો, એટલે 2 પરથી ક્યાં આવી ગયો? 6 પર. તો મિનિટ કાંટો આટલેથી આટલે સુધી આવ્યો તો કેટલું ક્ષેત્રફળ કવર કર્યું? તો આટલું ક્ષેત્રફળ. આ ક્ષેત્રફળ તમારે શોધવાનું છે. શું શોધવાનું છે વિદ્યાર્થીઓ? ક્ષેત્રફળ. તો જો વિદ્યાર્થીઓ આ જે તમને દેખાય છે તે વર્તુળ માટે શું છે? ત્રિજ્યા છે. અને આ તો મિનિટ કાંટો છે. તો મિનિટ કાંટાની લંબાઈ ત્રિજ્યા કેટલી આપેલી છે? મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર. સેમ ટુ સેમ વિદ્યાર્થીઓ આ બી ત્રિજ્યા જ કહેવાય, મિનિટ કાંટો. ઓકે વિદ્યાર્થીઓ. હવે આ જે ટુકડો પડે છે ને, ટુકડો, તે કોના લીધે પડે છે? ત્રિજ્યાને લીધે. વર્તુળનો ટુકડો જો ત્રિજ્યાને લીધે પડે તો તે ટુકડાને શું કહેવાશે વિદ્યાર્થીઓ? યાદ કરો, વૃતાંશ કહેવાય. નાના ટુકડાને લઘુ વૃતાંશ કહેવાય, મોટા ટુકડાને ગુરુ વૃતાંશ. આપણે શોધવાનું છે નાના ટુકડાનું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. જીવાને લીધે ટુકડો પડે તો વૃત્તખંડ, ત્રિજ્યાને લીધે ટુકડો પડે તો વૃતાંશ. યાદ રહી જશે. તો વિદ્યાર્થીઓ આપણે શોધવાનું છે લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. ક્ષેત્રફળ શોધવા માટે આપણને ખૂણાની પણ જરૂર પડે. તો ખૂણો શોધવો પડે, એમાં લોજિક વાપરવાનું છે. શું વાપરવાનું છે? લોજિક. સામાન્ય મગજ વાપરવાનું છે. જો ધ્યાન આપજો. અહીં ત્રિજ્યા આર કેટલી સમજવાની છે વિદ્યાર્થીઓ? 14 સેન્ટીમીટર. કેન્દ્ર આગળ બનેલો ખૂણો થીટા. જો વિદ્યાર્થીઓ એક આખું રોટેશન લઈએ તો એ ખૂણો કેટલો કહેવાય? આખા રોટેશનનો ખૂણો 360 અંશનો ખૂણો કહેવાય. પડે છે સમજ વિદ્યાર્થીઓ? હવે વિદ્યાર્થીઓ ભાગલા કેટલા પડ્યા ઘડિયાળમાં? 1 2 3 4 કેટલા ભાગલા પડ્યા? 5 6 7 8 9 10 11 ને 12 ભાગલા પડ્યા આખી ઘડિયાળમાં. તો 360 ને હું 12 વડે ભાગી નાખું. કેટલા વડે? 12 વડે. તો આ એક ભાગલાનો ખૂણો મળ્યો. કેટલા ભાગલાનો? એક ભાગલાનો. એવા કેટલા ભાગલાનો ખૂણો જોઈતો છે? 1 2 3 ને 4. એટલે આને ગુણ્યા કેટલા કરવાના? 4. ફરી સમજ. આખો ખૂણો 360. આખી ઘડિયાળના કેટલા ભાગલા પડ્યા? 12 ભાગલા. એટલે 360 ને 12 વડે ભાગ્યું તો એક ભાગલા આગળનો ખૂણો. કેટલા ભાગલા આગળનો? એક ભાગલો. એટલે આટલો ખૂણો મળ્યો તમને. હવે એવા કેટલા ભાગલા? 1 2 3 ને 4. એટલે ગુણ્યા 4 લીધા. પડશે સમજ? ચાલો વિદ્યાર્થીઓ સાદુરૂપ. 12 તાલી 36 એટલે 30 ને 30 ગુણ્યા 4 કેટલા થશે? 120. તો ખૂણો પણ આવી ગયો. હવે આપણે ખાલી મૂકવાનું છે સૂત્ર. શું થયું? 4 તાલી 12 થાય ને?
હવે વિદ્યાર્થીઓ આપણે શું મૂકીશું સૂત્ર? કોના ક્ષેત્રફળનું? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, બોલો શું આવશે સૂત્ર? πr² થીટા છેદમાં 360. બોલો પાઈની કિંમત રકમમાં જોઈને કહેજો કે નથી કીધી ને, 22/7. વિદ્યાર્થીઓ આર એટલે ત્રિજ્યા કેટલી આપેલી છે? 14. r² એટલે 14 ને કેટલી વાર લખીશું આપણે? 2 વાર. વિદ્યાર્થીઓના પછી થીટાની કિંમત 120 ને છેદમાં કોણ રહી જાય છે? 360. 0 ને ઉડાડી દઈએ, 12 ટાલી 36 અને 7 દુ 14. આ 3નો ભાગ નથી ચાલતો. 22 દુ 44. 44 ગુણ્યા 14 કેટલા થશે? 44 ગુણ્યા 14, 14 ચોક 56, 14 ચોક 56 ને 5 61. એટલે વિદ્યાર્થીઓ 616 આવે છે ગુણાકાર. આખાના છેદમાં કેટલા? 3. અને ક્ષેત્રફળનો એકમ શું આવશે વિદ્યાર્થીઓ? ક્ષેત્રફળનો એકમ સેન્ટીમીટર સ્ક્વેર. ક્ષેત્રફળમાં સ્ક્વેર લાગે, ઘનફળમાં ક્યુબ લાગે. દાખલો પૂરો. એટલે ઘડિયાળનો કાંટો કેટલું ક્ષેત્રફળ આવડે છે? મિનિટ કાંટો 616/3 આપેલો છે આન્સર. માટે મિનિટ કાંટો 616/3 સેન્ટીમીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ આવરી લેશે. પડે છે સમજ? ચાલો લખી કરો બંને દાખલા, સ્ક્રીનશોટ લઈ લો. વિદ્યાર્થીઓ તો હવે આપણે આવ્યા છે 44મો પ્રશ્ન. તૈયાર છો બધા? 44મો ક્વેશ્ચન પણ ક્ષેત્રફળવાળો છે, વર્તુળ ચેપ્ટરનો જ છે. ચાલો રકમને સમજીએ. એક ચોરસ ખેતરની બાજુની લંબાઈ 50 મીટર છે. ખેતરની વાત કરી. ખેતરનો આકાર કયો છે વિદ્યાર્થીઓ? ચોરસ. અને એ ચોરસની બાજુની લંબાઈ આપેલી છે 50 મીટર. ચોરસની તો ચારે ચાર બાજુ સમાન જ થાય, એટલે કે ચારે ચાર બાજુના માપ કેટલા છે? 50 મીટર. ખેતરના એક ખૂણે 3 મીટર લાંબા દોરડાથી એક ગાય બાંધેલી છે. શું બાંધેલી છે? ગાય. એક દોરડું લીધું અને એ દોરડાથી ગાયને બાંધી દીધી. દોરડાની લંબાઈ કેટલી છે વિદ્યાર્થીઓ? દોરડાની લંબાઈ છે 3 મીટર. તો ગાયને ખેતરમાં ચરવા મળે તેટલી જગ્યાનું ક્ષેત્રફળ શોધો. સમજ પડે છે વિદ્યાર્થીઓ? ગાયને દોરડાથી બાંધેલી છે. હવે ગાય જેટલા ભાગમાં ખેતરનું ઘાસ ચરી શકે, ઘાસ ખાઈ શકે, તો કેટલા ભાગનું ઘાસ ખાઈ શકે? જેટલા ભાગનું ઘાસ ગાય ખાઈ શકે તેટલા ભાગનું તમારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. તો એક આકૃતિ દોરીએ એટલે આપણને એક્ઝેક્ટ સમજ પડે. તો આની આકૃતિ દોરીશું આપણે ચોરસ ખેતરની. ખેતરની લંબાઈ છે 50 મીટર. માની લો કે ગાયને બાંધેલી છે, અહીંયા બાંધેલી છે. કેટલા મીટર લાંબા દોરડાથી બાંધેલી છે? 3. માની લો કે આટલું છે દોરડું. અમે બહુ મોટું દોર્યું પણ તમને સમજ પડે એટલા માટે. બાકી જોવા જાય તો દોરડું આટલું જ કહેવાય. જો આ 50 મીટરની ચોરસ ખેતર હોય ને તો દોરડું 3 મીટરનું આટલું જ થાય. પણ આ તમને સમજ પડે એટલા માટે, એટલે ટેન્શન નહીં લેતા. આપણી આકૃતિ જોવા જાય તો ખોટી કહેવાય, પણ આપણે સમજવા માટે ખોટી દોરતા છે. અને આકૃતિના કોઈ માર્ક્સ નથી. વિદ્યાર્થી આટલું 3 મીટર થાય ને અહીંયા બી આટલું 3 મીટર થાય. કેટલા મીટર વિદ્યાર્થીઓ? 3 મીટર. હવે જો ગાયને તમે બાંધેલી છે, આ બિંદુએ બાંધેલી છે 3 મીટર લાંબા દોરડાથી, તો ગાય અહીંયા હોય તો એ આ ટાઈપ, સમજ પડે છે? આ દોર્યું તેમાં આ ટાઈપનો એક ભાગ બને, તેટલા ભાગમાં જ ગાય રખડી શકે ને એટલા ભાગનું જ ઘાસ ખાઈ શકે, એટલા જ ભાગમાં જ ચરી શકે. આ બાઉન્ડ્રીને ક્રોસ નહીં કરી શકે ગાય, કેમ કે આ 3 મીટરનું દોરડું, એટલે દરેક ગાય ગમે ત્યાં જાય 3 મીટર કરતાં વધારે ક્રોસ નહીં કરી શકે. એટલે 3 મીટરનું એક વર્તુળ બનાવશે ગાય. શું બનાવશે? વર્તુળ. અને આખું વર્તુળ નહીં, ચોરસ ભાગમાં જેટલો ટુકડો પડે વર્તુળનો તેટલું વર્તુળ. ઓકે વિદ્યાર્થીઓ, તાને માની લો કે તમે એક આખું વર્તુળ સમજો. શું સમજો? એક આખું વર્તુળ. તો એ વર્તુળ માટે આ 3 મીટર શું થઈ જશે? ત્રિજ્યા. તો અહીં આર બરાબર શું થશે વિદ્યાર્થીઓ? 3 મીટર. પડશે સમજ? 3 મીટર શું થશે? ત્રિજ્યા થશે. વિદ્યાર્થીઓ ચોરસના ચારે ચાર ખૂણાનું માપ કેટલું હોય છે? 90° કાટખૂણા. તો આ ખૂણાનું માપ 90° ને આ ખૂણો આપણા માટે શું છે? થીટા છે. આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. આ ભાગ ત્રિજ્યાથી બને છે કે જીવાથી બને છે?
આ 3 મીટર શું છે? ત્રિજ્યા છે, અને ત્રિજ્યાથી વર્તુળના જે ટુકડા પડે તો તે ટુકડોને શું કહેવાય? વૃત્તાંશ કહેવાય કે વૃત્તખંડ? વૃત્તાંશ. તો આ છે લઘુ વૃત્તાંશ. શું છે વિદ્યાર્થીઓ? લઘુ વૃત્તાંશ. તો આપણે શોધવાનું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. કોનું ક્ષેત્રફળ વિદ્યાર્થીઓ? લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. બોલો સૂત્ર બોલો. πr² થીટા છેદમાં 360. પાઈની કિંમત આપી છે તો કેટલી મૂકવી પડે? 22/7. જોઈ લેજો હે, પાઈની કિંમત નથી આપી ને? પાક્કું ને? ચાલો, આરની કિંમત કેટલી આપી છે વિદ્યાર્થીઓ? r². આરની કિંમત છે 3. r² એટલે 2 વખત 3 લખવાના. એના પછી થીટા કેટલા આપેલા છે વિદ્યાર્થીઓ? થીટા બરાબર છે 90 અને છેદમાં છે 360. પાઈની કિંમત 3.14 છે. તો ચાલો 22/7 ને છેકી નાખીએ તો પાઈની કિંમત 3.14 એટલે 314/100. ચાલે ને? ચલો 0 ને કેન્સલ કરી દઈએ. ચલો 36 નો 9 વડે ભાગ ચલાવો. 9 ચોક 36. હવે 314 નો અને 4 નો એટલે 2 વડે ભાગ ચાલી જશે. 2 દુ 4. 314 ને 2 વડે ભાગશો તો 157 આવશે. ચલો 3 ટાલી 9, 157 ગુણ્યા 9 કરીએ. 9 સત્તામ 63, 9 પચામ 45, 45 ને 6 51, 9 એકા 9, 9 ને 5 14. તો 1413 આવે છે. છેદમાં કોણ રહી જાય છે? 2 ગુણ્યા 100. હવે વિદ્યાર્થીઓ 1413 ને તમારે 2 વડે ભાગવાનું છે. કેટલા વડે ભાગવાનું છે? 2 વડે. 2 સત્તામ 14, 1 નો 2 વડે ભાગ નહીં ચાલે એટલે 0. તો 13 નો 2 વડે 2 છંગ 12. હવે પોઈન્ટ લાગે. 13 માંથી 12 જાય તો 1, 1 ની પાછળ બિંદુ એટલે 10 ને 2 પચામ 10. છેદમાં કેટલા વિદ્યાર્થીઓ? 100. આ ભાગાકાર મેં મનમાં કર્યો છે. તમને નહીં ફાવે તો તમારે ક્યાં કરવાનું? રફ પેજ એક પાનું લઈને નોટની પાછળ બી ચાલે. હજી બે મીંડા છે એટલે 2 પોઈન્ટ ખસેડવાના. 1 2 એટલે પોઈન્ટ અહીંયા આવી જાય. 7.065. હવે ક્ષેત્રફળ છે એટલે મીટરનું શું લખવું પડે? મીટર સ્ક્વેર. આવી જાય છે આન્સર. તો વિદ્યાર્થીઓ ગાય કેટલું ક્ષેત્રફળમાં ચરી શકે? આટલા ક્ષેત્રફળમાં. તો ગાયને ચરવા મળે તે જગ્યાનું ક્ષેત્રફળ આપણે લખવાનું કે માટે ગાયને ચરવા મળતી જગ્યાનું ક્ષેત્રફળ. બોલો કેટલું આવે છે જગ્યાનું? 7.065 મીટર સ્ક્વેર છે. દાખલો પૂરો. પડી ગઈ સમજ? ઇઝી જ છે. બેઠા જ માર્ક્સ લેવાના. ચલો 45મો દાખલો સોલ્વ કરીએ આપણે. તો 45મો દાખલો છે સંભાવનાનો દાખલો. સૌથી સહેલું ચેપ્ટર, બેઠા માર્ક્સ લેવાય તેવું ચેપ્ટર. તો રકમને સમજીશું. તમને કીધું છે કે સરખી રીતે ચીપેલા 52 પટ્ટાના ઢગમાંથી એક પટ્ટું યાદચ્છિક રીતે પસંદ કરવાનું છે. કુલ પટ્ટા કેટલા છે વિદ્યાર્થીઓ? 52. એને સરખી રીતે ચીપેલા છે. હવે એ પટ્ટામાંથી તમારે એક પટ્ટું યાદચ્છિક રીતે પસંદ કરવાનું. એટલે યાદચ્છિક રીતે એટલે તમે જે પટ્ટું લીધું તે તમને ખબર નથી કે તમે કયું લીધું. તો નીચેની સંભાવના શોધવાની છે. પહેલું તે પટ્ટું કાળા રંગનો રાજા. ચાલો એક એક વાટતા ગયા અને સંભાવના શોધતા ગયા. કુલ પટ્ટા કેટલા છે વિદ્યાર્થીઓ? કુલ પટ્ટા એટલે કે કુલ પરિણામ કહેવાય. તો કુલ પરિણામોની સંખ્યા કેટલી કહેવાશે? કુલ પરિણામોની સંખ્યા બરાબર n બરાબર 52. હવે જે નંબર 1માં કીધું તેને આપણે શું ધારીશું? ધારો કે બોલો, ધારો કે ઘટના એ શું કીધું છે? પટ્ટું કાળા રંગનો રાજા. કેવું પટ્ટું વિદ્યાર્થીઓ? પસંદ કરેલું. એટલે લખવાનું કે પસંદ કરેલું પટ્ટું. કેવો રાજા હોય? પસંદ કરેલું પટ્ટું કાળા રંગનો રાજા હોય. ચાલો હવે આપણે શું શોધીશું? શક્ય પરિણામોની સંખ્યા. શક્ય પરિણામોની સંખ્યા m બરાબર વિદ્યાર્થીઓ કાળા રંગનો રાજા. રાજા કેટલા આવે? રાજા એટલે બાદશાહ. 4 બાદશાહ આવે. 2 બાદશાહ લાલ રંગના, 2 બાદશાહ કાળા રંગના. તો કાળા રંગના બાદશાહ, કાળા રંગના રાજા કેટલા વિદ્યાર્થીઓ? 2. રંગ કીધો છે વિદ્યાર્થીઓ, રંગ બરાબર. રંગ 2 કાળા રંગના આવે, 2 લાલ. ચાલો ઘટના એની સંભાવના P of A. સૂત્ર બોલો m/n. બોલો m ની કિંમત કેટલી છે? 2 અને n ની કિંમત કેટલી છે? 52. તો ભાગ ચલાવીએ તો 26 દુ 52. ઉપર કઈ નહીં તો 1/26. તો ઘટના એની સંભાવના આવે છે 1/26. ચાલો હવે બીજું જે છે તેને શું ધારી લઈએ?
તો નંબર 2 ને આપણે ધારી લઈએ ઘટના બી. ધારો કે ઘટના બી બરાબર, બોલો વિદ્યાર્થીઓ, ઘટના બીમાં શું લખશો? પસંદ કરેલું પટ્ટું કાળા રંગનું હોય અથવા રાજા હોય. પસંદ કરેલું પટ્ટું કાળા રંગનું હોય અથવા શું હોય? રાજા હોય. શક્ય પરિણામોની સંખ્યા m બરાબર, વિદ્યાર્થીઓ કાળા રંગના કેટલા પટ્ટા? 52 છે કુલ, એમાંથી કાળો રંગ કીધો, રંગ, તો 52 માંથી 26 પટ્ટા કાળા રંગના ને 26 પટ્ટા લાલ રંગના. બે રંગ આવે, કાળો રંગ, લાલ રંગ, એટલે 52 ના અડધા અડધા 26. તો વિદ્યાર્થીઓ 26 પટ્ટા કાળા રંગના છે. હવે રાજા બી લેવા કીધા, અથવા રાજા. રાજા કેટલા આવે? 4. રાજા એટલે બાદશાહ, કે લખેલું હોય ને તેને કહેવાય રાજા. તો 4 બાદશાહમાંથી ઓલરેડી 2 બાદશાહ કાળા રંગના લઈ લીધા છે આમાં. આ 26માં 2 બાદશાહ, 2 રાજા આવી જ ગયા. હજી બીજા 2 બાદશાહ લાલ રંગના લેવા પડે, કેમ કે રાજા 4 લેવાના. જે 2 રાજા લેવાના બાકી તે મેં વટ્ટામાં લખ્યા. કોને નહીં સમજ પડી? 26+2માં કાળા રંગના 26, 2 લાલ રંગના રાજા મૂક્યા. 4 રાજામાંથી 2 કાળા રાજા 26માં આવી જ ગયા છે, ને બીજા 2 લાલ રાજા બચ્યા તે બી આવી ગયા. કેટલા રાજા? 26 ને 2 28. ચાલો, કઈ કોની સંભાવના? ઘટના બીની સંભાવના, જેને P of B વડે દર્શાવે. સૂત્ર બોલો, m ના છેદમાં n. બોલો m કેટલા આવ્યા છે? 28, ને n એટલે કુલ પટ્ટા છે 52. ચાલો ભાગ ચલાવો. 4 સતામ 28 ને 13 ચોક 52, એટલે કે વિદ્યાર્થીઓ P of B બરાબર 7 ના છેદમાં 13 આવે છે આન્સર. ચાલો હવે કઈ ઘટના આવે? નંબર 3માં ઘટના. ધારો કે ઘટના સી. શું લખીએ ઘટના સી માં? પસંદ કરેલું પટ્ટું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. પસંદ કરેલું પટ્ટું લાલનું પણ ન હોય કે રાજા પણ ન હોય. ચલો વિદ્યાર્થીઓ, શક્ય પરિણામોની સંખ્યા m. વિદ્યાર્થીઓ પટ્ટું લાલનું નહીં હોય તો જો લાલ રંગ નથી કીધો, હું કીધું ખાલી લાલ કીધું. સમજો વિદ્યાર્થીઓ, બરાબર સમજો. કુલ પટ્ટા કેટલા છે? 52 છે. 52માંથી લાલનું પટ્ટું તમારે લેવાનું છે? નથી લેવાનું. લેવાનું છે લાલનું પટ્ટું? ના પાડી, લાલનું ના હોય. લાલના પટ્ટા કેટલા? જો 4 ભાગ પડે. જો રંગમાં કહે તો 2 રંગ, લાલ રંગ, કાળો રંગ. પણ પ્રકાર કહે ને તો લાલ, કાળી, ચોકટ ને ફુલ્લી. 4 ભાગ પડે ને 4 ભાગ. તો વિદ્યાર્થીઓ તમારે લાલ લેવાની 4 ભાગ, એટલે 52 ના 4 ભાગ કેટલા થાય? 13 ચોક 52 થાય. એટલે લાલ રંગના કેટલા આવે? 13 આવે. તમારે લાલ રંગના લેવાના છે, એટલે 52 માંથી લાલ રંગના 13 પટ્ટાને કાઢી નાખ્યા આપણે. હવે વિદ્યાર્થીઓ રાજા બી નથી લેવાનો. રાજા કેટલા આવે? 4 રાજા આવે. એ 4 રાજામાંથી લાલનો રાજા આ 13માં નીકળી ગયો છે. 4 રાજા આવે ને, લાલનો રાજા, કાળીનો રાજા, ચોકટનો રાજા, ફુલ્લીનો રાજા. તો પેલા 13 લાલ પટ્ટામાં રાજા બી આવી જ ગયો, એટલે લાલનો રાજા આ 13ની અંદર નીકળી ગયો. હવે 3 રાજા કરવાના બાકી. કેટલા રાજા કરવાના બાકી? 3, એટલે -3 પડશે. સમજ? બાદબાક 52 માંથી 13 જાય તો 39, ને 39 માંથી હજી 3 કાઢી નાખો, 36 પડશે. સમજ? ચલો, ઘટના સી ની સંભાવના P of C. સૂત્ર m ના છેદમાં n. m ની કિંમત 36, n ની કિંમત છે 52. ચાલો 4 ભાગ ચાલે. 13 ચોક 52 ને 4 નવામ 36. બોલો આવે છે આન્સર? તો દાખલો પૂરો. પ્રશ્નપત્ર 5નો સેક્શન કયું ભાઈ? સી. એ પણ પૂરું. ચાલો, બંને દાખલા ઇઝી છે. આમાં થોડુંક મગજ વધારે ચલાવવું પડે તેવું છે. સમજો આને બરાબર અને લખો, અને સ્ક્રીનશોટ લઈ લો.
વિદ્યાર્થીઓ, તો પ્રશ્નપત્ર 5માં વિભાગ સી પૂરો થાય છે. આઈ હોપ કે તમને સારી રીતે સમજ પડી હશે. આ બધા જ દાખલામાં બધા જ દાખલા ખૂબ જ સહેલા છે. જો તમે આની પ્રેક્ટિસ કરો તો તમને આરામથી આવડી જશે. તમે આ બધા દાખલાની જાતે લખવાની પ્રેક્ટિસ કરજો કે જેથી તમારું પણ રિવિઝન થાય. હવે વિદ્યાર્થીઓ, બસ આ પેપરમાં એક જ સેક્શન બાકી છે, એટલે કે વિભાગ ડી બાકી છે. તો નેક્સ્ટ લેક્ચરમાં એ વિભાગ ડી હું તમને સોલ્વ કરાવી દઈશ અને આના પછી આપણું બસ એક જ પ્રશ્નપત્ર બાકી રહેશે, પ્રશ્નપત્ર 6. આઈ હોપ કે તમને અત્યાર સુધીના બધા પ્રશ્નપત્રમાં સારી રીતે સમજ પડી ગઈ છે અને તમને મજા પણ આવે છે. સાથે સાથે વિદ્યાર્થીઓ, વિજ્ઞાનના પણ ગાલા એસાઇનમેન્ટના સોલ્યુશનના લાઈવ ક્લાસ રોજ રાત્રે 9:15 વાગે ચાલે છે. તો તમે સમર્પણ ટ્યુશન ક્લાસીસની યુટ્યુબ ચેનલમાં આવીને રોજ સાંજે 9:15 વાગ્યે લાઈવ ક્લાસમાં જોઈન થઈ શકો છો અને વિજ્ઞાનને પણ શીખી શકો છો. તો વિદ્યાર્થીઓ, હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સેક્શન ડી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી હું રજા લઈશ. જય હિન્દ.